વડોદરા ગ્રામ્ય જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ થઈ ગયું છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અસામાજિક તત્વો માથું ન ઉચકે તે માટે પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની દેખરેખમાં વડોદરા ગ્રામ્ય પોલીસે ગેરકાયદેસર હથિયારો અને ગુનાખોરી સામે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે। આ અભિયાન અંતર્ગત એસઓજી ટીમે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી અને મળતી માહિતી કે બે વ્યક્તિઓ મોટરસાયકલ પર ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર લઈને કારેલીથી ગણપતપુરા તરફ જઈ રહ્યા છે। પોલીસે કારેલી ગામની સીમમાં વોચ ગોઠવી અને બંને આરોપીઓને ઝડપી પાડ્યા। ઝડપાયેલા આરોપીઓમાં મોબીનભાઈ મતાભાઈ સિંધી અને અમીનભાઈ હકીમભાઈ ગજનો સમાવેશ થાય છે। પોલીસે બંને પાસેથી એક દેશી બનાવટનો તમચો કબજે કર્યો છે, જેની અંદાજિત કિંમત ₹5000 છે। આ મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। આ રીતે ઓપરેશન પરાક્રમ હેઠળ પોલીસ દ્વારા કડક પગલાં લેવાતા આવનારી ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। રિપોર્ટ પરવીન વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।